ની નિષ્ઠા હતી. એકાદશીના કોઈ દી નામદેવજી કોઈને અન્ન ના આપતા. તો ભગવાને એની પરીક્ષા લીધી. પરીક્ષા એવી લીધી કે એક વ્રત બ્રાહ્મણ નું રૂપ ધારણ કરીને ભગવાન નામદેવજીના દરવાજે પહોંચી ગયા. અને પછી એને કીધું, બેટા મને બહુ ભૂખ લાગી છે, તું 2 મુઠ્ઠી અન્ન આપી દે. તો નામદેવજી કે મહારાજ આજ તો એકાદશી છે, તમને અન્ન નો આપવું. તો બેટા એકાદશી તારે હશે, મારે એકાદશી નથી કે તો 2 મુઠ્ઠી અન્ન આપી દે. તો કે મહારાજ મારે નિયમ છે એકાદશી ના, હું બીજા કોઈને અન્ન નથી આપતો. તો કે ના તું મને આપ, કારણ કે ફ્રૂટ ખાઈ ગયો. નામદેવજી કે તો ફ્રૂટ ખાઈ ગયો તો વાંધો નહીં, કે આ તને બહુ મનાવે છે, તમે કહેતા હોય તો કે બીજાના ઘરેથી માંગીને તમને આપી દઉં. અને આ ભગવાન પરીક્ષા કરવા કે મારે તારું જ અન્ન જોઈએ, બીજા કોઈનું અન્ન જોઈ નહીં. તો નામદેવ કે હું અન્ન નહીં આપું. કે બેટા હું ભૂખ્યો છું હોય કે મારા પ્રાણ જાય છે, કે પ્રાણ ભલે વયા જાય પણ હું અન્ન નહીં આપું. તો ભગવાન મરવાનો ઢોંગ કરવા માંડ્યા. નાટક તો બધા આવડતા હોય, પરીક્ષા કરવા આવ્યા હોય એટલે મરવાનો ઢોંગ કરવા માંડ્યા ભગવાન. અને હજુ પ્રાણ છોડી દીધો ભગવાન. પછી નામદેવે શું કર્યું, એની લાશ હતી ને એનું માથું ખોળામાં રાખી અને હવાર કીર્તન કર્યા, જાગરણ કર્યું. કારણ કે નિયમ એવો છે કે એકાદશી નું જાગરણ કરવું જોઈએ. અમારા બાબા એમ કે છે, એટલે અમારા બાબા 4 વાગ્યા સુધી જાગરણ કરે છે આજે પણ. હમણાં બાબાને એકાદશી નું વ્રત ખુલશે 2 તારીખે, ત્યારે હજારો માણસો આવશે. કારણ કે આખો દી મહિનાનું મૌન હોય, એટલે બાબા આખી એકાદશી જાગરણ કરશે. હજારો લોકો, બારે પંડાલ નાખવો પડે, અંદર તો માણસો હમાય નહીં. અને બારસના બાબા બોલવાનું ચાલુ કરે. 1 મહિનાનું મૌન હવે પૂરું થશે અમારા બાબાને 2 તારીખે. આખો મહિનો બોલે નહીં, મૌન રજ, ખાલી જપ જ કરવાના. કાર્તિક મહિનામાં એટલું ભજન કરે બાબા. તારાથી કઈ થતું નથી. તો નામદેવજી છે ને એ આખી રાત જાગરણ કર્યું, ખોળામાં માથું મૂકીને. પણ હવાર થઈ ને એટલે નામદેવજીએ કીધું કે કાલે મેં એકાદશી વ્રતની રક્ષા કરી, આજે મારા આંગણે બ્રાહ્મણ મર્યો છે, એટલે એની સાથે હું જીવતો બળી અને મારા આ પાપનું પ્રાયશ્ચિત કરીશ. કે મારા આંગણે એક બ્રાહ્મણ મરી ગયો. તો નામદેવજી ચિતાએ ચડી ગયા, ચિતાને આગ લગાડી દીધી, ત્યાં સુધી ભગવાન નો આવ્યા. આગ હળગવા માંડી ત્યાં ભગવાન આવ્યા, બ્રાહ્મણ માંથી પ્રગટ થઈ ગયા. અને પછી એમ કે હું તારી એકાદશી ની નિષ્ઠાથી પ્રસન્ન છું, આવી જ નિષ્ઠા હોવી જોઈએ, તું માગી લે તારે શું જોઈશું. ત્યારે નામદેવે એમ કીધું કે કળિયુગમાં આવી કોઈની પરીક્ષા કરતા નહીં, કે કોઈ તમારું ભજન નહીં કરે. કારણ કે ચિતાએ ચડી ત્યાં સુધી આવે નહીં, તો કોણ એનું કે કળિયુગમાં ભજન કરશે તમારું. એકાદશી નું અન્ન ખાવું સારું તો નથી શાસ્ત્ર અનુસાર. પદ્મ પુરાણમાં વાંચો એકાદશી જાગરણનો મહિમા અને બહુ જ મોટો મહિમા આપેલો છે. હા, પદ્મ પુરાણ માંથી એકાદશી ની કથા, એકાદશી નો મહિમા અને એકાદશીમાં દેવ દિવાળી છે, તો આપણે તેથી ઘણી કથાઓ ભેગી થઈ જશે. જોઈએ હવે કેટલો, પણ એકાદશી નો મહિમા એકવાર જરૂર લેવો છે. જાગરણ એ પાકું, કારણ કે પદ્મ પુરાણ હાથમાં છે, મારી નજર આમ જ છે એકાદશી. પણ એકાદશી નું અમે જાગરણ ચાલુ કર્યું હતું. તમને તો ખ્યાલ છે, તમે આવ્યા ત્યારે પહેલી વખત આપણે જાગરણ હતું, પણ અમારે ભાંગી તૂટી ગઈ વળી પાછી. જાગરણ નો એટલો મહિમા છે ને, 2 મહિમા છે. જરૂર લેસી તમે મને યાદ કરાવજો, દેવ દિવાળી ની વાત, આપણે તુલસી વિવાહ ની વાત અને એકાદશી. પણ એકાદશી નું અન્ન ખાવું જોઈએ નહીં, એનો બહુ મોટો અપરાધ છે. મારા બાબા કહે છે પછી ભલે તમે અન્ન ખાઓ બીજા દિવસે. એકાદશી વૈષ્ણવ નું વ્રત છે, તો વૈષ્ણવોએ એકાદશી કરવી જોઈએ. અને આ વાતની માન્યતા આપણે એટલે સ્વીકારીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય થી લઈને ભારતમાં એવો કોઈ સંપ્રદાય નથી વૈષ્ણવ કે જે એકાદશી ન કરતો હોય. તો બધા સંપ્રદાય એકાદશી કરતા હોય તો એનો અર્થ એમ છે કે આમાં કઈ છે. નકર તો શું છે, બાકી કેટલાય વ્રત આવે, ગુરુવારનું, શુક્રવારનું, મંગળવારનું, એ કોઈ કરે એટલું ધ્યાનમાં નથી. પણ એકાદશી ને બધા સંપ્રદાયના સંતો માને છે, એટલે એકાદશી નું વ્રત કરવું જોઈએ. મને ભારે પડે, એવું નથી, ચિંતા ન કરતા. 2-3 વાર સાબુદાણાની ખીચડી ખાવ, નાસ્તો કરો ને તો એમ થાય જાણે પેટ ભરાણું જ નથી. ભારે તો મને પડતું હોય, પણ હવે શું કરવું પડે વૈષ્ણવ વિના. એટલે હું એમ નથી કહેતો કે હું રાજી ખુશી જ કરું છું, ભારે તો મને પડે છે.
તો એ કરું પછી નિર્જળા કરવાનું કે તો કદાચ પ્રાણ ન બચે મારા. હું તમને આખી વાત કરું અમારા બાબા કઈ રીતે એકાદશી જુએ. શાસ્ત્રનો એવો નિયમ છે કે માનો આજે બુધવાર છે ને આજે 11 છે અને 11 રાત્રે 10 વાગે કે 12 વાગે કે સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જતી હોય તો એ જ દિવસને એકાદશીનો દિવસ ગણવો પડે. તો માનો આજે આખો દિવસ એકાદશી રહે છે અને સૂર્યોદય પછી માનો 2 કલાક એકાદશી છે તો વ્રતની એકાદશી પાછલી જ ગણવી પડે એમ અમારા બાબા માને છે. પણ ભલે 2 કલાક પછી બારસ બેસી જાય કઈ વાંધો નહીં. હા, બારસના ભાગવાળી જ એકાદશી કરવી જોઈએ એવું અમારા બાબા માને છે. એમ ને? આ તો અમારા બાબા બારસ વાળી જ રહે છે. તો ભલે પછી જેને જેમ અનુકૂળ આવે એક કરે, પણ અમારા બાબાનો નિયમ એવો છે કે સૂર્ય ઉદય પછી જે તિથિ હાલતી હોય ને એ તિથિ આખા દિવસની ગણવામાં આવે એવી વાત છે. એમાં પછી બીજા ઘણા બધા નિયમ છે. પછી એટલું માથું તો હું ખપાવતો નથી, કારણ કે હું પછી પ્રેમ ભક્તિ ને વધુ માનું. પ્રેમ ભક્તિમાં પછી બહુ જાજુ જોવાનું ન હોય. આ તો આપણે એક એકાદશી વૈષ્ણવ કરે એટલે થોડુંક ધ્યાન આપીએ, નહીતર હું પછી બહુ નીતિ નિયમમાં હું પછી કેત કઉ છું એ નીતિ નિયમની વાત ખાલી જાણવા માટે વાત કરું છું. આપણે પછી નીતિ નિયમ ન ગમે. ભગવાન આપણે ભગવાનના બસ હળીમળીને ભગવાન હારે રહીએ, ચિંતન મનન કરીએ, બાકી આપણે નિયમ ન કરીએ. જા આવી વાત. પણ એકાદશી નો મહિમા જરૂર લેશીએ આપણે, એ વ્રતનો શું મહિમા છે. તો આપણે વાત હાલતી હતી શ્રીધર ભગતની વાત હાલતી હતી. હવે આપણે આગળ વધીએ. શ્રીધર ભગતના ઘરેથી પીપાજી અને ઈ હાલતા થયા ને એટલે ટોંડે નામનું ગામ છે. ટોંડે. એ ટોંડે ગામમાં જંગલમાં કુટિયા નાખી અને 2 પતિ પત્ની રહેવા માંડ્યા. આમ તો ભગત પીપાજી છે ને એને દ્વારિકા જ રહેવું હતું, પણ અહીંયા પ્રસિદ્ધિ વધી ગઈ એટલે ભાગવું પડ્યું અને અહીંયા ટોંડે ગામ આવી ગયા ભગત પીપાજી. હવે ટોંડે ગામમાં એક બનાવ બન્યો. ભગત પીપાજી રોજ નદી કિનારે જાય અને શૌચ અને સ્નાન નદી કિનારે કરે. તો ઓલો શૌચ જાય પછી માટીથી હાથ ધોવે. આપણે હાબુથી જોઈએ છે, સંતો બધા માટીથી હાથ ધોવે. તો પીપાજી શું કરે, માટીનો ઢગલો ખોદી ત્યાં રાખી, એટલે હાથ ધોવા માટે કામ આવે. તો ખાલી માટીનો ઢગલો ખોદતો હતો ને તો એને જોયું ને તો એક સોનાનો ચરુ હતો, આવડો મોટો ઘડો, અને એમાં સોના મોહરો ભરેલી હતી, આખો ઘડો. એટલે પીપાજી કીધું અરે આ તો સોના મોહરનો ભરેલો ઘડો છે. અરે માટી પાછી ઢાંકી દીધી. માટી પાછી ઢાંકીને ઘરે આવ્યા અને સીતા સહચરીને રાતે વાત કરી કે આજ તો હું આ શૌચ અને સ્નાન કરવા ગયો હતો ને તો સોનાનો માટીનો ઘડો મળ્યો. મેં તો કે માટી ઢાંકી દીધી. તો સીતા સહચરીને ધન્યા છે ને એ કેવા ભગત હતા, એને એવું કીધું ખબર છે, આજ પછી એ જગ્યાએ તમે કોઈથી જાતા નહીં. આજ પછી જગ્યાએ ન જાતા. સાપ હોય ને એ રીતે એ જગ્યાથી ડરજો એ કે, કારણ કે ફરકી જાશો ને તો તમને ધન લેવાનો મોહ જાગી જશે. ત્યાં કોઈ દી ન જાતા. પછી એમ કીધું. હવે આ વાત છે ને બારે 3-4 ચોર ત્યાંથી નીકળતા હતા ને એ સાંભળી ગયા. એટલે એને એમ થયું આ કેવા મૂર્ખા છે, સોનાનો ઘડો મળે છે તો લેતા નથી. આ તો મૂર્ખ હાલો આપણે લઈ આવી. જેની જેવી દ્રષ્ટિ, એને ભક્તિ જોતી દીધો તો હોનું ધૂળ બરાબર લાગતું હતું અને ચોરને ધન મોટું લાગતું હતું. એટલે હાલો આપણે એ હોનાનો ઘડો લઈ આવી. એટલે ઓલા ચોર લોકો ગયા, એટલે માટી ખોદેલી હોય એટલે જગ્યા તો દેખાય ને, એટલે ઓલા માટી ખોદી તો આવડો ઘડો નીકળો. રાજી થઈ ગયા ચોર લોકો. તો ઘડો ખોલ્યો તો અંદર સાપ બારે નીકળ્યા. સાપ બારે નીકળ્યા ને એટલે ચોર લોકોને ગુસ્સો આવી કે આપણે મારવા માટે જ પીપાજી આ કાવતરું કર્યું છે કે. એટલે સાપને ઘડામાં નાખી મોઢું બંધ કરી અને નક્કી કર્યું કે પીપાજીના ઘરમાં જ નાખી દો.
એટલે સાપ પીપાજીને જ કરડી જાય એવું એને નક્કી કર્યું. પછી હું કર્યું, ઘરનું છપ્પર ફાડી અને માટલું અંદર નાખી દીધું પીપાજીના ઘરમાં. એટલે આ તો બે નીચે સુતા હતા પીપાજી ને ઈ જાગી ગયા. માટલાનો અવાજ આવ્યો ને એટલે પીપાજી કરે આ તો ઈ જ માટલું છે જેને હું દાટીને આવ્યો હતો. કે જરાક જુઓ તો ખરા અંદર હું છે. તો ખોલી દઈ તો હોના મોરો ભરેલી આવી. જેના નસીબમાં હોય ઈ મળે ને. ચોરલો ભાઈ ખોલ્યું તો સાપ નીકળ્યા. અને પીપાજીએ કહી દીધું કે અરે આ ભાઈ જેની પાછળ ધન પડે છે ને એ હવે પીછો છોડશે નહીં. કારણ કે જેના નસીબમાં જે લખ્યું છે તો પાછળ આવવાનું જ છે. પીપાજીના નસીબનું હતું એટલે પાછળ આવી. તો પીપાજી તે કામ કરી, હવે આનાથી પીછો નહીં છૂટે. કારણ કે આ ભગવાને સામેથી છપ્પર ફાડીને આપ્યું છે એટલે હવે આનાથી ભાગવું નકામું. સંતો છે ને પ્રસિદ્ધિથી પૈસાથી નથી ભાગતા હોય, પણ હવે પછી વાહે વળગી પડે ને પણ સંતો શું ઉપાય કરે ખબર છે? એને વાળી નાખે, સેવામાં લગાડે. પીપાજી કે હવે આવી જ ગયું છે તો આપણા નસીબનું જ છે કે તો સાધુ સેવા કરી. બીજે દિવસે કથા કીર્તન ચાલુ કરી દીધા ને હજારો સાધુનો ભંડારો ચાલુ કરી દીધો. કેમ કે 3 દિનની અંદર પીપાજીએ બધું ધન ખર્ચી નાખ્યું. કારણ કે સીધી હોનામરમાં દક્ષિણામાં આપે મૂકો કરીને સંતોને લઈ જાઓ. આવે એ ગુનો નથી, પણ આવે ને એ ખિસ્સામાં જવું ને એ ગુનો છે. આવે તમે ગૌ સેવામાં સાધુ સેવામાં લગાડી દો જે કઈ આવતું હોય. એટલે પીપાજી એવું કર્યું, સાધુ સેવામાં લગાડી દીધું. અને ઓલા ચોર લોકોને એમ થયું કે આ કેવો ચમત્કાર, માટીનો ઘડો નાખ્યો હતો ને આને તો મોટા મોટા ઉત્સવ ચાલુ કરી દીધા. પછી એને ખબર પડી કે અમને સાપ દેખાડા હતા એ પીપાજીને પાછું ધન દેખાણું. ઓલા ચોર લોકો આ ચમત્કાર જોઈને સુધરી ગયા અને પીપાજીના શિષ્ય બની ગયા. એ પીપાજીના શિષ્ય બની ગયા ચોર લોકો. એમ કે પ્રકારે સાધુનો સંગ થાય તો કલ્યાણ જ કરે છે. એ બિચારા પીપાજીના ઘરે ચોરી કરવા આવ્યા હતા. આ વાત સાંભળી, ઘડો લેવા ગયા અને આટલો બધો સંગ થઈ ગયો હતો તો ઈ સંગમાં જો એનું કલ્યાણ થઈ ગયું. એટલે એમ કેમ પ્રકારે સાધુ સંગ, સત્સંગનો સંગ, આ તે ભગવાનની ભક્તિનો સંગ કોઈ પણ રીતે મંગલકારી છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હા, રાંકા વાંકાની વાત એવી છે, ભક્તમાલમાં ચરિત્ર આવે છે નાભાજી ભક્તમાલ રાંકા બાંકા. પણ ખરેખર તમે તો બધા સાંભળેલો છે, રેકર્ડમાં હું ઘણી વાર લેતો હોય. બહુ મજેદાર પ્રસંગ છે. રાંકા બાંકાજી છે ને ગરીબ માણસ હતા. એનું કામ શું હતું? રોજ જંગલમાં જવાનું અને લાકડા કાપી આવવાના. એ લાકડાનો ભારો વેચાય એમાંથી જે પૈસા આવે ને એ પૈસામાંથી એનું ઘર આવ્યું. સંગ્રહના નામે કાંઈ નહીં. એ લાકડાનો ભારો વેચાણો, એ પૈસામાંથી ઘર આવતું. બીજે દિવસે પાછો લાકડાનો ભારો વીણવા જવાનો જ, કારણ કે એટલા પૈસા તો રોજ સાધુ સેવામાં એમાં વપરાઈ જતા રાંકા બાંકા. એટલે રોજ જંગલનો ભારો લેવા જાય ને એટલે એક દિવસ નામદેવ જોઈ ગયા કે રાંકા બાંકાજી બહુ કષ્ટ સહન કરતી. એ પંઢરપુરના હતા એટલે પંઢરપુરના નાતે થોડુંક થાય ને. તો નામદેવજીએ વિઠ્ઠલ ભગવાનને કીધું કે વિઠ્ઠલ ભગવાન, કૃષ્ણ ભગવાનને કીધું કે આને તમે ધન કેમ નથી દેતા કે રાંકા બાંકાને કઈક તો ધન દેવું જોઈએ ને. બિચારા કેટલા ગરીબ છે કે જંગલમાં લાકડા કાપીને પોતાનું ગુજરાન હલાવે છે. તો ભગવાને શું કીધું? મેં તો ઘણું દેવાનો પ્રયત્ન કર્યો પણ એ કઈ લેતા જ નથી. તો ભક્તનું તો એ લક્ષણ છે જ ને. ભગવાને હારી જાય તને દઉં પણ એ લેતા જ નથી હોતા. ભગવાને ભક્તો પાસે હારી જાય છે. નામદેવ કે એવું થોડું કઈ હોય, પૈસા આપો ને તમે ન લઈએ કે. તો ભગવાન કીધું તને મારી વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો આપણે ખાતરી કરી લઈ. હું તો આપું છું પણ એ લેતા નથી કે. તો મારે ખાતરી કરવી નામદેવ. તો નામદેવજી કેમ મારે ખાતરી કરવી છે? તો કે ખાતરી કરવી હોય તો હાલો ખાતરી કરી લે. પછી રાંકા બાંકાજી રસ્તેથી લાકડા કાપવા નીકળતા ને એ રસ્તા ઉપર હોનામોરની થેલી મૂકી દીધી ભગવાન. પછી નામદેવજી અને ભગવાન એક ઝાડવા પાછળ હંતાઈ ગયા બે જણા અને હોનાની થેલી મૂકી દીધી. તો રાંકા બાંકા ત્યાંથી લાકડા વીણવા માટે નીકળ્યા ને તો પેલા તો પતિ પત્ની આમ આગળ પાછળ હાલતા. બધું મર્યાદાનો જમાનો હતો ને, અત્યારની જેમ એક સ્કૂટરમાં જતા હોય એવો જમાનો નતો. મર્યાદા હતી, આગળ પાછળ હાલતા હું સંકોચના કારણે. એવી વાત છે. તો આગળ આપડા રાંકાજી હાલ્યા જતા હતા, પાછળ બાંકાજી હાલતા હતા. તો રાંકાજી એ ધનની થેલી જોઈ ને
તો એને એમ થયું કે સ્ત્રીને છે ને સોનામાં વધુ મોહ હોય, સોનાની થેલી હતી ને, સ્ત્રીને સોનામાં વધુ મોહ હોય. તો એને પતિને એમ થયું કે હાલો આને હું દાટી દઉં ને તો મારી પત્નીની નજર પડે નહીં અને સોનામાં એનો મોહ થાય નહીં. એટલે એ ધૂળથી દાટવા માંડ્યા એ થેલીને, અને એની પત્નીની નજર પડી ગઈ કે આને સોના મોરની